વિદ્યારણ્ય સ્વામીનું દ્રષ્ટાંત. વિદ્યારણ્ય સ્વામી ગાયત્રી માતાના પરમ ઉપાસક હતા. તેમની સ્થિતિ ગરીબ હતી, એટલે અર્થપ્રાપ્તિ માટે તેમણે ગાયત્રી મંત્રના 24 પુરસ્ચરણ કર્યા. છતાં અર્થપ્રાપ્તિ ન થઈ. તેથી કંટાળીને તેઓ સંન્યાસી બની ગયા. સંન્યાસ લીધા પછી તેમને ગાયત્રી માતાનો સાક્ષાત્કાર થયો, દર્શન થયા. તેમના પર પ્રસન્ન થઈ પધારેલા ગાયત્રી માતાએ કહ્યું, માગ માગ, માગે તે આપું. વિદ્યારણ્ય સ્વામી કહે, માતાજી, જ્યારે મને જરૂર હતી ત્યારે તમે ન આપ્યા. હવે મારે કોઈ બાબતની જરૂર નથી, પણ તમે મને એટલું બતાવો કે મારા ઉપર તે વખતે તમે તરત કેમ પ્રસન્ન ન થયા. ગાયત્રી માતાએ તેમને પાછળ જોવાનું કહ્યું. વિદ્યારણ્ય સ્વામી કુતૂહલથી પાછળ જુએ છે તો 24 પર્વતો બળતા હતા. આશ્ચર્યચકિત થઈને માતાજીને પૂછે છે, માતાજી, આ કૌતુક શું છે? મને સમજાવો. ગાયત્રી માતા કહે, તે જે જોયું તે તારા પાપો છે. તારા અનેક જન્મોના પાપો તે કરેલી તપશ્ચર્યાથી બળી રહ્યા છે. 24 પર્વતો જેટલા તારા એ પાપોનો ક્ષય થયો, એટલા બધા બળી ગયા. એટલે હું તારી પાસે આવી. જ્યાં સુધી મનુષ્યના પાપનો ક્ષય ન થાય અને જીવ શુદ્ધ ન થાય, ત્યાં સુધી મારા દર્શન થતા નથી. વિદ્યારણ્ય સ્વામી હાથ જોડી કહેવા લાગ્યા, માતાજી, મારે હવે કંઈ જોઈતું નથી. આપના દર્શન માત્રથી હું શુદ્ધ થયો છું. મારી સર્વ મનોકામના પૂરી થઈ છે. પછી તેમણે પંચદશી નામનો વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો. પ્રચેતાઓને નારાયણ ભગવાનના દર્શન થયા. નારાયણે આજ્ઞા કરી, ઘેર જઈને તમે લગ્ન કરો. પ્રચેતાઓ કહે, અમારે લગ્ન કરવા નથી. નારાયણ એમને સમજાવે છે, લગ્ન કર્યા વગર સંન્યાસ લેશો અને પછી કદાચ મનમાં વિકાર કે વાસના જાગે તો બહુ પતન થશે. લગ્ન સાવધાન થઈને કરો. 1-2 બાળક થયા પછી તમે સંન્યાસ લેશો તો વાંધો નથી. આ જીવ અનેક જન્મોથી કામસુખ ભોગવતો આવ્યો છે. માતા પિતાના મનમાં કામ વાસના જાગી ત્યારે આ શરીરનો જન્મ થયો છે. શરીરનું મૂળ જ કામ છે. લગ્ન કરો તો કામને એક જ પુરુષમાં, એક જ સ્ત્રીમાં સ્થિર કરી ધર્મની મર્યાદામાં કામસુખ ભોગવી પછી તેનો ત્યાગ કરો. 2 બાળક થયા પછી તમે સંન્યાસ લો. પ્રચેતાઓ કહે, લગ્ન થયા પછી ગમે તેવો જ્ઞાની જીવ પણ ગફલતમાં પડે છે. ગૃહસ્થનું જીવન જ એવું હોય છે. ગૃહસ્થ આશ્રમમાં સાવધાન રહેવું ઘણું કઠિન છે. કેટલાક લોકો સંભાવ રાખી શકતા નથી. કેટલીક માતાઓ ઘણી હોશિયાર હોય છે. ભત્રીજાને નાનકડો પેંડો આપશે અને પોતાના દીકરાને મોટો પેંડો આપશે. જ્યાં મમતા છે ત્યાં સમતા રહેતી નથી. ભત્રીજા અને દીકરા આ બેમાં સંભાવ રહેતો નથી, તો પછી જગતમાં ક્યાંથી સંભાવ રહે? ભગવાન નારાયણ કહે છે, તમારી વાત ખરી છે. ગૃહસ્થ જીવન જ એવું છે. ગૃહસ્થ જીવનમાં જ્ઞાન ઢંકાયેલું રહે છે. ભક્તિમાં વિઘ્ન આવે છે, પણ તમે એક કામ કરશો તો હું તમને ગાફેલ થવા નહીં દઉં. વૈષ્ણવો તો પથારીમાં પરમાત્મા સાથે સૂઈ જાય છે. જે પરમાત્મા સાથે સૂઈ જાય છે તેને કામનો સ્પર્શ થતો નથી. જે પુરુષો ભગવદ અર્પણ બુદ્ધિથી કામ કરે છે, જેઓનો સમય મારી કથા વાર્તાઓ કરવામાં પસાર થાય છે, તેઓ પછી ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર તેમનું બંધનનું કારણ બનતું નથી. પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગૃહસ્થોને પ્રભુએ આ ઉપદેશ કર્યો છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી વધારે નહીં તો 24 કલાકમાં 4 કલાક તો મારા માટે સમય ફાળવવો જ જોઈએ. જે 4 કલાક શાંતિથી બેસી મારી ભક્તિ કરે છે તેને હું પાપ કરતાં અટકાવીશ. એને હું ગાફેલ નહીં થવા દઉં. 8-10 કલાક ધંધો કરો, 5-6 કલાક નિંદ્રામાં ગાળો તો વાંધો નથી. પરમાત્મા માટે 4 કલાકનો સમય અવશ્ય રાખજો. પરમાત્મા તમારી પાસે સંપત્તિ માગતા નથી, સમય માગે છે. તમે 4 કલાક એક આસને બેસી ભક્તિ ન કરી શકો તો સવારે 1 કલાક બેસો, બપોરે 1 કલાક બેસો, રાત્રે સૂતા પહેલાં ભક્તિ કરો. રાત્રે જે ભક્તિ કરતો નથી તે પાપ કરે છે, તેને કામ મારે છે. રાત્રે ખૂબ ભક્તિ કરજો. 24 કલાકમાં 4 કલાક જે નિયમિત ભક્તિ કરે છે તેને ભગવાન અવશ્ય પાપ કરતાં અટકાવે છે. મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે ઈશ્વરની કૃપા થઈ છે. બાકી મનુષ્યની વૃત્તિ એરણની ચોરી કરીને સોયનું દાન કરવાની હોય છે. આવી વૃત્તિ હોય તો છોડવી જોઈએ. માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે એવી દ્રષ્ટિ કેળવવી જોઈએ. રાંકા અને બાંકા જેવો વૈરાગ્ય કેળવવો જોઈએ. રાંકા અને બાંકાનું દ્રષ્ટાંત. એક દિવસ રાંકા અને બાંકા નામના પતિ પત્ની રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. રાંકા આગળ ચાલે, તેની પાછળ બાંકા ચાલે. રસ્તામાં રાંકાએ સોનાનો હાર જોયો. એને થયું કે બાંકાની દ્રષ્ટિ આ હાર જોઈને બગડશે. તેથી તેણે હાર ઉપર ધૂળ નાખી તે હારને ધૂળથી ઢાંકી દીધો, જેથી બાંકાની દ્રષ્ટિ એ હાર ઉપર ન પડે. તેને આમ કરતાં જોઈ બાંકા પૂછે છે, તમે આ શું કરો છો? ધૂળ શા માટે ભેગી કરો છો? રાંકા કહે, કંઈ નહીં,
અંતે જ્યારે વાત જાણવામાં આવી એટલે બાંકા કહે છે, તમે ધૂળ પર ધૂળ શા માટે નાખો છો? હજુ તમારા મનમાં આ સોનું છે અને આ ધૂળ છે એવી ભાવના રહી જ કેમ છે? એટલે રાકા કહે, તું મારા કરતાં વધી, તેરા વૈરાગ્ય તો બાંકા હે. સંતોને પણ ધૂળ અને સોનું સરખા હોય છે. આવી અનાસક્તિ કેળવવી જોઈએ. કરેલા સત્કર્મને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર સારો નથી. આ અહંકાર ગયા વિના ચિત્તશુદ્ધિ શક્ય નથી. પુણ્યને ભૂલી જાઓ, પરંતુ કરેલા પાપને યાદ રાખો. આ માટે મહાભારતમાં આવેલું યયાતિ રાજાનું દ્રષ્ટાંત જોઈએ. યયાતિ રાજાએ ઘણા પુણ્ય કર્મો કરેલા, તેથી તેઓ સદેહે સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં યયાતિ રાજા ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા. ઇન્દ્ર રાજા ગભરાયા, આ તો મારું સિંહાસન પડાવી લેશે. તેઓ સલાહ સૂચન લેવા બૃહસ્પતિ પાસે દોડી ગયા અને સર્વ હકીકતનું વર્ણન કર્યું. બૃહસ્પતિએ તેને સલાહ આપતા કહ્યું, તું યયાતિ રાજા પાસે જઈને પૂછી જો કે તેણે પૃથ્વી ઉપર આજ દિન સુધી કયા કયા પુણ્યો કર્યા છે, જેને કારણે તેઓ ઇન્દ્રાસન પર બેસવા માગે છે. જ્યારે તેઓ પોતે કરેલા પુણ્યકર્મોનું વર્ણન કરશે એટલે એ પુણ્યનો ક્ષય થશે. પછી તેને સ્વર્ગમાં રહેવાનો અધિકાર રહેશે નહીં. બૃહસ્પતિની આ સલાહ ઇન્દ્ર રાજાને ખૂબ ગમી. તેઓ યયાતિ રાજા પાસે જઈ તેમના પુણ્યકર્મો વિશે પૂછપરછ કરે છે. એટલે યયાતિ રાજાએ પોતાના પુણ્યો સ્વમુખે કયા. તેમના પુણ્યનો ક્ષય થયો અને સ્વર્ગમાંથી પતન થયું. માટે યાદ રાખજો કે કરેલા સત્કર્મો કે પુણ્યો કોઈને કહેશો નહીં. ભગવાને પ્રચેતાઓને લગ્ન કરવાની આજ્ઞા કરી છે. પ્રચેતાઓ ઘેર જાય છે. પછી મારીશા નામની કન્યા સાથે લગ્ન કર્યું. તેમને ઘેર એક દીકરો થયો. તેનું નામ દક્ષ પ્રજાપતિ. છોકરો મોટો થયા પછી તેને ઘર સોંપી દીધું અને પ્રચેતાઓ ફરીથી નારાયણ સરોવરમાં આવ્યા છે. આદિનારાયણ પરમાત્માનું આરાધન કરે છે. એકવાર એમને નારદજીના દર્શન થયા. પ્રચેતાઓ નારદજીને વંદન કરી કહે છે, અમે ઘરે જઈને ગૃહસ્થાશ્રમમાં પડ્યા એટલે સુખભોગમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છીએ. અમને શિવજીએ અને નારાયણે ઉપદેશ આપેલ તે પણ અમે સંસાર વ્યવહારમાં ભૂલી ગયા છીએ. માટે આપ કૃપા કરી અમને ફરીથી ઉપદેશ કરો. અમારું જ્ઞાન વિસ્મરણ થયું છે તેને જાગૃત કરો. નારદજી કહે છે, આ જગતને રાજી કરવું કઠણ છે, ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એ એટલા કઠણ નથી. જે પરમાત્માને પ્રસન્ન કરી શકે છે તે જગતને પણ પ્રસન્ન કરી શકે છે. આ જગતને કોઈ રાજી રાખી શક્યું નથી. એના માટે બાપ દીકરાનું દ્રષ્ટાંત. એક સમયે બાપ અને દીકરો પોતાના ઘોડાને લઈને બીજે ગામ જતા હતા. થોડે દૂર જતાં દીકરો બાપને કહે છે, પિતાજી તમે ચાલતા ચાલતા થાકી જશો, માટે થોડીવાર તમે ઘોડા ઉપર બેસી જાઓ, હું ચાલતો આવું છું. બાપા ઘોડા ઉપર બેઠા અને દીકરો ઘોડાની સાથે સાથે ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં કેટલાક માણસો મળ્યા અને કહેવા લાગ્યા, અરે જુઓ તો ખરા કેવો સમય આવ્યો છે. બિચારો દીકરો તાપમાં કાંટા કાંકરામાં ચાલે અને બાપ તો લહેરથી ઘોડા ઉપર બેઠો છે. કેવો નિર્દય બાપ છે, દીકરાની દયા પણ આવતી નથી. તે માણસોના કટુ વચન સાંભળી બાપ ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયો અને દીકરાને ઘોડા ઉપર બેસાડ્યો. દીકરો ઘોડાને ધીમે ધીમે ચલાવવા લાગ્યો અને બાપ ઘોડાને દોરતો તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડેક દૂર ગયા ત્યાં કેટલાક માણસો રસ્તામાં મળ્યા અને કહેવા લાગ્યા, અરે કેવો સમય આવ્યો છે. જુવાન જો દીકરો થઈને ઘોડા ઉપર બેઠો છે અને બિચારો બાપ ટાંટિયા તોડતો નીચે ચાલે છે. આ શબ્દો બાપ દીકરાએ સાંભળ્યા. બંને મૂંઝવણમાં મુકાઈ ગયા. આ દુનિયામાં માણસો કેવા છે. બાપ ઘોડા ઉપર બેઠો ત્યારે પણ લોકોને ગમ્યું નહીં, દીકરો બેઠો તો પણ ગમ્યું નહીં. આમ વિચારી બાપ દીકરો બંને ઘોડા ઉપર બેસી ગયા અને ઘોડાને ધીમે ધીમે ચલાવવા લાગ્યા. થોડા આગળ ગયા કે લોકોએ ટોક્યા, કેવા નિર્દય બાપ દીકરા છે. બિચારા નાનકડા મૂંગા પ્રાણીની દયા પણ આવતી નથી. બંને તેના ઉપર બેસી ગયા છે. તમારા વજનથી બિચારું ટટ્ટું મરી જશે. આ સાંભળી બાપ દીકરો ઘોડા ઉપરથી ઉતરી ગયા અને ઘોડાને દોરતા બંને નીચે ચાલવા લાગ્યા. આગળ જતા ગામના પાદર નજીક તેઓ પહોંચ્યા તો કેટલાક લોકો કહે, કેવા મૂર્ખ છો, સાથે ઘોડો છે છતાં ચાલતા જાઓ છો. આ જગતની વાત જ નિરાળી છે. ઘોડા ઉપર એક બેઠો તોય નિંદા, બંને બેઠા તોય નિંદા અને બંને ન બેઠા તોય નિંદા. જગતમાં કેવું વર્તન રાખવું એ જ સમજ પડતી નથી. સમાજને સંતો સુધારી શકે છે, માટે જગતને ખુશ કરવાની વૃત્તિ છોડો. ઈશ્વરને ખુશ કરો, ઈશ્વરને પ્રસન્ન કરો. પરમાત્માને પ્રસન્ન કરવા નારદજીએ 3 માર્ગો બતાવ્યા છે. દયયા સર્વભૂતેષુ સંતુષ્ટયા યેન કેન વા સર્વેન્દ્રિયોપશાંત્યા ચ તુષ્યત્યાશુ જનાર્દન. એટલે કે સર્વ જીવો ઉપર દયા કરો, જે કંઈ મળે તેનાથી સંતોષ માનો,
સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો, આથી પરમાત્મા તરત પ્રસન્ન થાય છે. આ 3 ઉપાય જે કરે છે તેના ઉપર ભગવાન કૃપા કરે છે. ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો અને તેને વિષયોમાંથી દૂર કરો. સંયમ વગર જીવન સફળ થતું નથી. ઝેર તો ખાવાથી જ મનુષ્ય મરે છે. તેનું ચિંતન કરવાથી કે હાથમાં ઝેર રાખવાથી મનુષ્ય મરતો નથી. પણ વિષયો તો ન ભોગવ્યા છતાં તેના ચિંતન માત્રથી પણ મનુષ્ય મરે છે. માટે વિષયો તો વિષથી પણ બુરા છે. વિદુરજી કહે છે, મેં જે સાંભળ્યું છે મારે તેનું ચિંતન કરવું છે. ગાય માતાને ઘાસ ખવડાવો તો તે બધું એકસામતું પેટમાં ઉતારશે નહીં, એ ગળામાં રોકી રાખે છે અને જ્યારે તેને ફુરસદ મળે ત્યારે તેને ધીરે ધીરે વાગોળે છે. તમે પણ ઘેર ગયા પછી કથાને વાગોળજો. આજે કથામાં મેં શું સાંભળ્યું, પુરંજન કોણ, અવિજ્ઞાત કોણ, કથાનો એક એક સિદ્ધાંત યાદ કરજો. કેટલાક લોકો તો કથામાંથી ઉઠે ત્યારે જ બધું ખંખેરીને ઘેર જાય છે. અરે વિચારો, આજે મારે માટે કથામાં શું આવ્યું? હું ઈશ્વરથી વિખૂટો પડ્યો છું, હું જ પુરંજન છું, એમ વિચારી કથાનું વારંવાર ચિંતન કરજો. મૈત્રેયજીએ વિદુરજીને આ કથા સંભળાવી છે. વિદુરજીને ત્યાં મુક્તિ મળી છે. આ પ્રચેતાઓની કથાથી વક્તા અને શ્રોતાના પાપ બળે છે. ઇતિ ચતુર્થ સ્કંદ સમાપ્ત. કૃષ્ણાર્પણ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય.